સુરતમાં નાસિરનગર ડિમોલિશન કાંડનો જે મામલો છે, તપાસ સમિતિના સભ્ય મહેશ ચાવડાનું નામ રિપોર્ટમાં ઉમેરાયું છે। મહેશ ચાવડા 8 દિવસની રજા પર ઉતરી ગયા। મહેશ ચાવડાની તપાસ કોણ કરશે એ અંગે સવાલ ઉઠ્યા છે। ભાંડો ફૂટવાના ડરે પાલિકાના બાબુઓ રજા પર। આરડીડી વિભાગના કાર્યપાલક સુજલ પ્રજાપતિ કચેરીમાંથી ઓચિંતા ગાયબ થયા। છેલ્લા કેટલાય દિવસોથી સુજલ પ્રજાપતિની કચેરીમાં અનિયમિત હાજરી છે। ગેરહાજરીને લઈ અનેક શંકા કુશંકાઓ છે। તપાસ કમિટીની ચાલી રહી છે તપાસ અને કેટલાક અધિકારીઓ રજા પર છે। તપાસ સમિતિમાં સામેલ મહેશ ચાવડા 17 થી 24 જૂન સુધી રજા પર ઉતર્યા છે। તપાસમાં સમિતિમાં સામેલ મહેશ ચાવડાના સ્થાને તપાસ કોણ કરશે તે પણ એક સવાલ। કેટલાક અધિકારીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર। બળદેવ, મહેશ ચાવડાનું નામ રિપોર્ટમાં ઉમેરાયું છે, પરંતુ તે રજા પર ઉતર્યા હોય તે જોવા મળી રહ્યું છે। આખરે શા માટે સવાલ થઈ રહ્યો છે? હાર્દિક, જે રીતે નાસિરનગર જે ભૂતિયા ડિમોલેશનનો જે મામલો છેલ્લા 17-18 દિવસથી જે ચાલી રહ્યો છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકા ઉપર અનેક માટલા જે ધોવાઈ રહ્યા છે, તેમની શંકાસ્પદ ભૂમિકા છે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કહી રહી છે કે મહાનગરપાલિકાના અધિકારીઓના કારણે આ જે ભૂતિયા ડિમોલેશન કર્યા હોવાની તે હકીકત જે સામે આવી રહી છે। કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જે તપાસનો જે આદેશ આપવામાં આવ્યો છે, જે સમિતિ બનાવવામાં આવી છે જેની અંદર મહેશ ચાવડાનું નામ છે તે ઉમેરવામાં આવ્યું છે, પણ મહેશ ચાવડા છેલ્લા 7-8 દિવસથી રજા ઉપર ઉતરી ગયા હોવાની જે મેસેજ છે તે મળી રહ્યા છે। 17 થી 28 તારીખ સુધી આજે પોતે રજા રિપોર્ટ છે તે મૂક્યો છે અને સાથે સાથે આખા જે ડિમોલેશનના મુખ્ય માસ્ટર માઇન્ડ જે કહી શકાય છે કે જે સુજલ પ્રજાપતિ છે પણ છે છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકા કચેરીની અંદર અનિયમિત હાજરી છે તે પણ અનેક જે કહી શકાય છે ઇશારો કરે છે કે તેની અંદર આ ડિમોલેશનની અંદર કેટલી શંકાસ્પદ ભૂમિકા છે। હાલમાં જે તપાસ કમિટી પણ જે રીતે મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર જે પૂરતા અધિકારીઓ જે સપોર્ટ છે તે હોવાનું પણ અધિકારીઓ જે તે મ્યુનિસિપલ કમિશનરને જે જણાવ્યું છે, જેથી તેમને જે રિપોર્ટ છે તે સોંપવા માટેમાં વિલંબ થઈ રહ્યો છે અને આ છે તપાસ કમિટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પાસે વધુ સમય છે તપાસ માટેનો માંગ્યો છે। એટલે આ તમામ જે બાબતો જે રીતે સામે આવી રહી છે તેના ઉપરથી સ્પષ્ટ લાગે છે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે આ ડિમોલેશનના મામલાની અંદર આ જે અધિકારીઓ જે સંડોવાયેલા છે તેમને બચાવવા માટેનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ જે અધિકારીઓ સીધા જે સંકળાયેલા છે તે અધિકારીઓ જે રજા ઉપર ઉતરી ગયા છે, ક્યાંક આજે કામગીરીથી અળગા રહી રહ્યા છે, જે બચવા માટેનો અનેક પ્રયાસ કરી રહ્યા છે તે રીતે જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પણ સૌથી મોટો એ સવાલ થયો છે કે 7 થી 8 દિવસ જે સમિતિને જે તપાસ સોંપ્યા હોવાનો જે હકીકત સામે આવી છે, છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી છે, નક્કર પરિણામ છે તે નથી આવ્યું અને અનેક માટલા છે તે સુરત મહાનગરપાલિકા આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં વધુ શું ખુલાસા થાય છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે તપાસ અધિકારી જ રજા પર ઉતર્યા હોય તો શંકાઓ પણ અનેક ઉપજી રહી છે।